દાહોદ જિલ્લાના જાલોદ શહેરમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી। દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો। શુક્રવારે સાંજે ચાંદ દેખાયા બાદ ભારતમાં આજે શનિવારે ઈદ મનાવવામાં આવી રહી છે। ઈદ ઉલ ફિત્ર એક ઇસ્લામી તહેવાર છે જેને દુનિયાભરના મુસલમાન મનાવે છે। ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે। ઈદ ઉલ ફિત્ર પહેલા મુસલમાનો પવિત્ર રમજાન મહિનામાં એક મહિના માટે રોજા રાખે છે। લોકો ઈદ ઉલ ફિત્રના અવસર પર જાલોદ ઈદગાહમાં નમાઝ અદા કરે છે। સેંકડો મુસલમાનો ઈદની સવારે પ્રથમ નમાઝ અદા કરવા માટે દરગાહ પહોંચ્યા હતા। ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મુસલમાનો મીઠાઈ ખાઈને પોતાના રોજા પૂર્ણ કરે છે। ઈદ ઉલ ફિત્ર પર મુસલમાનો સ્વાગત કરે છે। ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ રમજાન માર્ચ અથવા એપ્રિલમાં આવે છે। આ વર્ષે રમજાન 18 ફેબ્રુઆરી 2026થી ઉજવવામાં આવ્યો હતો અને ભારતમાં ઈદ 21 માર્ચના રોજ ઉજવવામાં આવી રહી છે। રમજાનના પવિત્ર મહિના દરમિયાન વિશ્વભરના મુસલમાનો એક મહિના માટે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને દરરોજ સાંજે ઉપવાસ ખોલે છે। ઇસ્લામમાં રમજાનને સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે। ઈદના દિવસે મુસલમાનો પવિત્ર સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને ખુશ્બુ લગાવે પછી નમાઝ અદા કરે છે। આ દિવસે ખીર અને સેવૈયા જેવી મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે। આ દિવસે લોકો ભેગા થાય છે અને સાથે ભોજન કરે છે। વડીલો બાળકોને ભેટ અને પૈસા આપે છે અને ઈદી કહે છે। મુસલમાનો આ તહેવાર અને આનંદના અવસર પર એકબીજાને અભિનંદન આપે છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।